નમસ્કાર ગોધરાવાસીઓ, સ્વાગત છે તમારું આપણા પેજ ગોધરા ગણેશ ફેસ્ટિવલના એક ખાસ અને દિલને સ્પર્શી જાય તેવા પોડકાસ્ટ એપિસોડમાં. મિત્રો, ગણેશ ઉત્સવ એટલે માત્ર ધૂમધામ નહીં, પરંતુ બાપ્પાના આશીર્વાદથી કોઈના જીવનના વિઘ્નો દૂર થાય એનો પણ છે. અને આજે આપણી સાથે એક એવા જ વ્યક્તિ જોડાયા છે જેઓ ગોધરાના મોંઘા પશુઓ માટે સેવા પ્રેમી બનીને આવ્યા છે. તો ભાવિનભાઈ, આપણા શો પર તમારું સ્વાગત છે. જય ગણેશ. જય ગણેશ. તો ભાવિનભાઈ, આ સેવા કરવાની તમારી જર્નીની શરૂઆત ક્યારથી અને ક્યાંથી થઈ? આમ તો દેવભાઈ, અત્યારે હું વધારે ફોકસ એનિમલ્સમાં કરું છું, પણ આની પહેલાં 2017માં હું જ્યારે 17 વર્ષનો હતો ત્યારથી મારી આ જર્ની સ્ટાર્ટ થઈ હતી. પહેલાં હું આપણું જે ચિલ્ડ્રન્સ હોમ છે એટલે કે અનાથ આશ્રમ, ત્યાં હું સેવા આપવા જતો હતો અને જરૂરિયાતમંદ વ્યક્તિનો રાશન કીટ અને એવું ઘણું બધું પહેલાં હ્યુમન્સનું કામ કરતો હતો. પણ એક સમય હતો, અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે, આ ચોમાસાની સિઝનમાં જ આજથી 5 વર્ષ પહેલાં હું મારા ઘરે ચાલુ વરસાદમાં ઘરે આવી રહ્યો હતો અને એક 4-વ્હીલરવાળા ભાઈ, ખબર નહીં તેમને આગળ ડોગ દેખાયું કે નહીં, પણ આખી જ ગાડી તેની પર ચડાવી અને દેવભાઈ તે નીકળી ગયા અને એ ડોગ્સ માટે ઊભા પણ ના રહ્યા અને એમની પાછળ જ હું હતો. તો જે એની જે તડપ હતી ને, મીન્સ કે એ જે હેલ્પ માંગી રહ્યો હતો ને બૂમો પાડીને, ત્યાં એની હેલ્પ કરવા કોઈ જ રેડી નહોતું. ત્યાં હું ઊભો રહ્યો અને એને સાઈડમાં ચાલુ વરસાદમાં મેક્યો કે જ્યાં વરસાદ ના પડતું હોય ત્યાં આખી રાત બિચારું રીબાઈ રહ્યું. મારાથી જે પણ મદદ બની તે મેં તેના માટે કરી અને ત્યાં એ દિવસે મને ફીલ થયું કે ખરેખર જો આપણે મદદ કરવી હોય તો આ મૂંગા પશુઓની કરીએ. કારણ કે માણસ એક એવી જાત છે કે જેને કંઈ પણ તકલીફ હોય, ભૂખ લાગે તો તે બોલી શકે છે, તેને કંઈ પણ તકલીફ હોય તો તે બોલી ના શકે તો ઈશારાથી પણ કહી શકે. પણ આ એક મૂંગો જીવ એવો જીવ છે કે તે પોતાની વેદના કોઈને કહી નથી શકતો. તો ભાવિનભાઈ, આપણા ફાઉન્ડેશનનું નામ છે JMD ફાઉન્ડેશન. એ નામ કઈ રીતે પડ્યું? દેવભાઈ, આ જે મેં JMD નામ પાડ્યું છે તે અમારા ઘરનો એક એવો નિયમ છે કે કોઈ પણ આવે તો આપણે ભગવાનનું શુભ નામ લઈ અને તેના સાથે વાતચીત કરવી, એટલે કે જય માતાજી. તો મને આ વિચાર આવ્યો હતો. પહેલાં મારા ફાઉન્ડેશનનું નામ હતું જય માતાજી ફાઉન્ડેશન, પણ અત્યારે મેં તેનું શોર્ટ ફોર્મ કરી દીધું છે JMD. તેનો ફૂલ ફોર્મ થાય છે જય માતાજી. તો ભાવિનભાઈ, જ્યારે તમે સેવા કરવાનું ચાલુ કર્યું તો ફર્સ્ટ ટાઈમ તમારા ફેમિલીનું રિએક્શન કઈ રીતનું હતું? દેવભાઈ, આમ તો મને છે ને મારું ફેમિલી જ લઈ ગયું હતું ચિલ્ડ્રન્સ હોમમાં, જે અનાથ બાળકો હોય છે એમના ત્યાં. પછી આપણા ગોધરામાં બહેરા મૂંગાની સ્કૂલ આવેલી છે, ત્યાં પણ આ એવું સમજી લો કે મને મારા ફેમિલીવાળાએ શીખવાડ્યું છે કે બેટા, આપણા જેની પણ તકલીફ હોય તેને આ જીવન આપણે આપણાથી જેટલી પણ બનતી મદદ હોય તેમની તકલીફો આપણે દૂર કરવી. તો સૌથી પહેલાં તો ભાવિનભાઈ, આખા ગોધરા વતી તમને સલામ છે. 365 દિવસ રોજ મૂંગા પશુઓને જમાડવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો? તમે આ જર્નીની શરૂઆત કેવી રીતે કરી? તો દેવભાઈ, પહેલાં તો મારી સોસાયટીમાં 7-8 ડોગ્સ છે જેમને હું મારા ઘરે જ રાખું છું. અને આ વિચાર અમે SP સાહેબ, આપણા ગોધરાના પોલીસ અધિક્ષક દુધાત સાહેબ, તેમને અમે એક પ્રોગ્રામમાં મળ્યા હતા અને મેં એક મારો વિચાર રજૂ કર્યો હતો કે સાહેબ, મારે આખા ગોધરા શહેરના હરતા ફરતા પશુઓને જમાડવાનો કાર્યક્રમ ચાલુ કરવાનો છે. ત્યાર પછી આપણાને SP સાહેબની દીકરીના જન્મદિવસ નિમિત્તે સાહેબે મને ઓફિસ પર બોલાવ્યો. ત્યારે તો મને નથી ખબર કે સાહેબ આ રીતે મને હેલ્પ કરવાના છે, પણ સાહેબે મને ત્યાં બોલાવ્યો. અમે 10-15 મિનિટ અમારી સાહેબ સાથે વાતચીત થઈ. પછી સાહેબે મને ડોનેશન આપ્યું અને કીધું કે આજે મારી દીકરીનો જન્મદિવસ છે તો તમે આપણા ગોધરા શહેરના હરતા ફરતા મૂંગા પશુઓને જમાડવાનું આજથી જ આ કાર્યક્રમ ચાલુ કરી દો. આ 365 દિવસના ચેલેન્જ વિશે તમે આપણા ગોધરાના મંડળોને શું કહેવા માંગો છો? દેવભાઈ, આજે મને એક વિચાર આવ્યો છે કે વર્ષોથી પરંપરાગત રીતે આપણે આપણા ગોધરા શહેરમાં ગણપતિજીનું આગમન કરીએ છીએ અને ખૂબ ભવ્ય રીતે વિસર્જન પણ કરીએ છીએ, જે આપ સૌ જાણો છો. અને ગુજરાતમાં આપણા ગોધરાનું ગણેશ વિસર્જન ખૂબ પ્રખ્યાત છે. તો હું આજે ગણેશ મંડળો સાથે 2 હાથ જોડીને એટલી રિક્વેસ્ટ કરું છું કે અમારા 365 દિવસનો જે ચેલેન્જ છે મૂંગા પશુઓને જમાડવાનો, તો આ મંડળો ઓછામાં ઓછા આપણા ગોધરામાં 100થી વધુ હોઈ શકે છે. તો હું એક રિક્વેસ્ટ એમને એ કરવા માંગુ છું કે અમારા આ ચેલેન્જને આ મંડળો થોડો ઘણો સહાય યા તો સપોર્ટ કરે તો આ મૂંગા પશુઓ માટે ખૂબ સારી બાબત છે.
તો ભાવિનભાઈ, ગોધરામાં અત્યારે નાના મોટા ઘણા બધા મંડળો એક્ટિવ છે, જેમની સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે. તો એ લોકો તમારી આ 365 દિવસની ચેલેન્જમાં જોડાવા માંગતા હોય તો તમારી સાથે કેવી રીતે જોડાઈ શકે છે? તમને કેવી સહાયની અપેક્ષા કરો છો એમની પાસેથી? દેવુભાઈ, આમ તો અમારા વન ટાઈમનો ખર્ચ 3100 રૂપિયા છે તેમને જમાડવાનો. તેમાં રિક્ષાનું ભાડું આવી ગયું, ઓલરેડી કૂતરાઓ માટે અને ગાયો માટે ફળ ફ્રૂટ લઈએ છીએ, અને ડોગ્સ માટે આપણે દૂધ અને પૌવા યા તો પછી કંઈ પણ આપણે અલગ અલગ વસ્તુ જમાડીએ છીએ. હવે વાત એ રહી સપોર્ટની, તો આપણે તેમની પાસે સપોર્ટ એ મંડળો આપણને જે રીતે કરી શકે તે રીતે આપણે તેમને એક્સેપ્ટ કરવાનું છે. બરાબર છે. અને એવું કોઈ ખાસ એ ખરું કે તમને ખાલી ફંડથી જ એ થઈ શકે, કાં તો એ લોકો તમારા થ્રુ મતલબ જમવાનું મોકલાઈ શકે કે એવું કંઈ ખરું? આમાં દાન તો દાન જ કહેવાય છે દેવુભાઈ. એ આપણને વસ્તુ આપે તો પણ આપણે એક્સેપ્ટ કરવા તૈયાર છે, પણ ઘણી વખતે આપણને શું છે કે પૈસાની પણ જરૂર પડતી હોય છે. કારણ કે સમજી લો કે રિક્ષાનું ભાડું આપવાનું છે, આપણને બાઉલ લાવવા છે, તો તેનો એક્સપન્સ પણ મારા માટે ડેલી કરવો અઘરો છે. તો ભાવિનભાઈ, ગોધરાના અલગ અલગ એરિયાના મંડળો ત્યાંના પશુઓને જમાડવાની જવાબદારી લે, કાં તો એમને જમાડવા માટે મદદરૂપ બને, તો એ તમારા થકી કઈ રીતે રહેશે? આમ તો જો આપણને કોઈ પણ એક એરિયાના મંડળ સપોર્ટ કરે તો આપણે ત્યાંના હરતા ફરતા પશુઓથી જ જમાડીને આ શુભ કાર્ય ચાલુ કરીશું. અથવા તેમને એવું લાગે મંડળને કે અમને આ ટીમને બોલાવી અને તેમનું સ્વાગત કરવું છે અને તેમના થકી આ પશુઓને જમાડવા છે, તો અમે જવા રેડી છે ત્યાં. આ સેવા દરમિયાન કોઈ એવો ખાસ કિસ્સો કે કોઈ એવી સારી પળ કે જે તમારા દિલથી નજીક હોય, કે તમને એવું લાગતું હોય કે આ પશુઓ મારી રાહ જોઈને બેઠા હશે? ખરેખર આમ તો અમે દરરોજે જમાડવા જઈએ છીએ, તો આ બિચારા મૂંગા પશુઓ રાહ જોઈને જ બેઠા હોય છે અમારી, કે આજે ફરી કોક આવશે અને અમને જમાડશે. તેમને કુદરતી દેવભાઈ તેમને એવું એક સેન્સર આપ્યું છે કે તે અમારા ગાડીના અવાજથી યા અમારા અવાજથી યા તો પછી એક જે તેમને સ્મેલ જે આવી જાય છે તે અમને ત્યાં પહોંચતા જ તૈયારીમાં ઊભા થઈ જાય છે, અને દોડતા દોડતા બિચારા આમ ખુશીથી આખા દિવસના ભૂખ્યા હોય છે તો ખુશીથી અમારી પાસે જમવાનું એક એવી આશ લઈને અમારી પાસે આવી જાય છે કે અમારું જમવાનું આવી ગયું. તો ભાવિનભાઈ, આ જે તમે ચેલેન્જ લીધો છે એમાં તમે એકલા જ કામ કરી રહ્યા છો કે તમારું કોઈ ગ્રુપ છે? ના, આમાં મારી સાથે આખી ટીમ જોડાયેલી છે, જે મને ખૂબ જ સાથ સહકાર આપી રહી છે. અને આમાં સૌથી મોટો ફાળો રહેશે મારા મા બાપનો, જેમને મને ક્યારેય પણ કોઈ પણ સેવા માટે ના નથી પાડી. તો તમારા ગ્રુપમાં ટોટલ કેટલા સભ્યો છે? અમે 10થી 15 ટીમ મેમ્બર્સ છે, જે અડધી રાત્રે પણ મને જરૂર પડે તો તે તૈયારીમાં એક જ ફોનમાં દોડીને આવી જાય છે. તો આ તો રહ્યું ભાવિનભાઈ આપણે આ 365 દિવસના ચેલેન્જની વાત. પણ જેવી રીતે બધાને ખબર છે કે તમે આના સિવાય પણ ખાસી બધી સેવાઓ આપો છો, તો તમે આના સિવાય બીજી કઈ કઈ સેવાઓ આપી છે અત્યાર સુધી? દેવભાઈ, આમ તો હું 17 વર્ષનો હતો ને ત્યારથી આ બધી સેવાઓ કરું છું, અને ઘણી લાંબી વાત છે કે મેં કઈ રીતે ચાલુ કરી, ક્યાંથી ચાલુ કરી, અને અત્યાર સુધી મેં કોઈ પણ એવી સેવા નહીં હોય કે જે બાકી રાખી હોય. ટોટલી જેટલા પણ જરૂરિયાતમંદ વ્યક્તિઓ હોય યા જરૂરિયાત પશુઓ હોય, ત્યાં બસ મારો એક જ સંકલ્પ હોય છે કે આ જરૂરિયાતમંદનું તકલીફ દૂર થાય એમ. ઘણી બધી વાર એવું બી સાંભળવામાં આવે છે કે ધારો કે કોઈ ડોનેશન તમને આપે છે તો એ લોકોના માઇન્ડમાં એવા ક્વેશ્ચન રહેતા હોય છે કે અમારા આપેલું ડોનેશન સાચી જગ્યાએ યુઝ થાય છે કે નહીં. તો તમારા ટીમમાં મતલબ આ ફંડ મેનેજમેન્ટ કઈ રીતનું હોય છે? દેવભાઈ, જે ખરેખર મને દિલથી સપોર્ટ કરે છે ને, તો સમજી લો કે આજે આપણે મંદિરમાં કોઈક ગયા અને તે દાન પેટીમાં આપણે દાન નાખી દીધું, તો એ વિચારવાનું જ વસ્તુ નથી આવતી કે આ મારો પૈસો ક્યાં વપરાય છે. તેવી જ રીતે ઘણા બધા એવા ડોનર્સ છે કે હું જેમની પાસે દાન માંગુ છું અને મને જરૂરિયાત હોય તેનાથી વધુ આપે છે. તો આ જે વધેલું જે દાન હોય છે દેવુભાઈ, એ અમે એક સેવિંગ તરીકે મૂકી રાખીએ છીએ, ને જ્યારે અમને જરૂર પડે બીજા કોઈક જરૂરિયાતમંદ વ્યક્તિમાં યા કોઈક પશુઓની દવામાં યા તેમને જમાડવામાં, તેમાં અમે ઓબ્વિયસલી વાપરીએ છીએ. ઘણી બધી વાર ભાવિનભાઈ એવું બી સાંભળ્યું છે કે અમુક જગ્યાએ તમે સાપ પકડવા બી જાઓ છો, તો આના વિશે તમે શું કહેવા માંગો છો? ખરેખર આ સાપ પકડવું એ હસી મજાકની વાત નથી. લોકો અમને ત્યારે જ યાદ કરીએ છે કે જ્યારે તેમના ઘરે સાપ નીકળ્યો હોય યા તે મુશ્કેલીમાં હોય. પણ અમે રેસ્ક્યુ કરીએ છીએ એટલે અમને ખબર છે કે સાપ રેસ્ક્યુ કરવું
એ કોઈ સહેલી બાબત નથી. તો તમને જ્યારે સાપ પકડતી વખત થોડો ડર તો રહેતો હશે? હા, સ્ટાર્ટિંગમાં મને ડર હતો, પણ આ એક પ્રક્રિયા છે કે કોઈ ડૉક્ટર્સ હોય તો પહેલાં ઓપરેશન કરે તો તેને ડર લાગે. આપણે ક્રિકેટ રમવા જઈએ તો પહેલાં જ્યારે આપણે સ્ટાર્ટિંગમાં રમીએ તો આપણને ડર લાગે. આ પણ એક એવી જ પ્રોસેસ છે સ્નેક્સ પકડવાની, કે જ્યારે આપણે સ્ટાર્ટિંગમાં કોઈ પણ ફિલ્ડમાં જઈએ ને તો આપણને ડર લાગતો હોય છે, પણ એ ફિલ્ડમાં અનુભવ આવ્યા પછી આપણો ડર દૂર થઈ જતો હોય. તેમજ આ સાપ પકડવાની પણ એક પ્રક્રિયા છે કે તેના સ્કિન બેઝ પરથી આપણે તેને ઓળખી શકીએ છીએ કે આ ઝેરી છે કે બિનઝેરી છે. ત્યાં આપણું રેસ્ક્યુ કરવું સહેલું થઈ જતું હોય છે. તો ભાવિનભાઈ, જે લોકો ગોધરાની બહાર રહે છે, જે લોકો આ પોડકાસ્ટ ઓનલાઈન જોઈ રહ્યા છે, એ લોકોને તમને મદદ કરવી હોય તો કઈ રીતે તમને મદદ કરી શકે છે? દેવભાઈ, પહેલો સપોર્ટ તો મને આપણા ગોભૂમિ ગોધરાનો ખૂબ જ મળી રહ્યો છે અને તેમના સાથ સહકારથી જ મારું આ કાર્ય ચાલી રહ્યું છે. રહી વાત બહારના ડોનર્સની, તો બહારના ડોનર્સ સમજી લો કે આપણા ઇન્ડિયાના છે તો તે તો સ્કેનરથી જ મને પે કરી દે છે, પણ આપણા આ જેએમડી ફાઉન્ડેશન, આપણા આ ગોધરામાં ચાલી રહેલી સંસ્થાને આઉટ ઓફ ઇન્ડિયાથી પણ ઘણી વખત ડોનેશન મળી ચૂક્યું છે. હવે એ ડોનેશન આપણે લેવું હોય તો બેંક્સની ડિટેલ્સ આપવી પડે છે અને તે લોકો આપણાને ડિટેલ્સના માધ્યમથી આપણાને સાથ સહકાર આપી રહ્યા છે. તો આમ જોવા જઈએ તો અત્યાર સુધીમાં તમને ગોધરાની બહારથી કેટલો સપોર્ટ મળ્યો છે? ગોધરાની બહારથી પણ મને જો એક સપોર્ટ તો સપોર્ટ જ કહેવાય, પણ સૌથી વધારે મને આપણા ગોધરાનો મળી રહ્યો છે. અને ધીરે ધીરે હું જેમ જેમ કામ કરી રહ્યો છું, મારું કામ વધતું જઈ રહ્યું છે સેવાનું, તેમ તેમ આપણાને બહારનો પણ દેવભાઈ સપોર્ટ ખૂબ મળી રહ્યો છે. તો ભાવિનભાઈ, આ તો છે સેવાનું કામ. આમાં મોસ્ટ ઓફ બધા લોકો સપોર્ટ કરતા જ હોય, પણ અમુક વાર એવું બી થાય છે કે બેડ કમેન્ટ્સ આવતા હોય છે. તો આવું કોઈ ઇન્સિડન્સ તમારી સાથે થયું છે? દેવભાઈ, ઘણી વખતે આવા ઇન્સિડન્ટ્સ થતા હોય છે કે અમે અત્યારે કરી રહ્યા છે બધું સારું જ, પણ ઘણાઓને એવું લાગતું હોય કે આ ખોટું થઈ રહ્યું છે. દેવભાઈ, આજે આપણે વાત કરીએ તો આપણા ગોધરા શહેરની અથવા આપણા પંચમહાલની, તો અમે સિંગલ રૂપીસ પણ અત્યાર સુધી આ સેવાનો કોઈની પાસેથી લીધો નથી. જ્યારે પણ અમને કોઈ પણ હેલ્પની જરૂર હોય તો અમે ઓફિશિયલી એક સ્કેનર મૂકીએ છીએ અથવા અમારો નંબર મૂકીએ છીએ, તો અમે ત્યાંથી તેમનું ડોનેશન લઈએ છીએ અને આ કામ કરતા હોય. પણ જે આ લોકો ખરાબ કોમેન્ટ્સ અને ખોટી અફવાઓ ફેલાવે છે કે અમે ફોન કર્યો હતો ને ભાવિનભાઈ નથી આવ્યા, તો આવા લોકોને હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે જો તે ખરેખર અમારી સાથે જોડાય ને તો તેમને ખબર પડે કે આ કામ કઈ રીતે થઈ રહ્યું છે. સાચી વાત છે. હવે જ્યારે એક વરસાદમાં અત્યારે એક કિસ્સો સાંભળ્યો હતો કે તમે એક જગ્યાએ ગયા હતા જ્યાં ઘર પડી ગયું હતું કે એવું કંઈક હતું. હા, તો એમાં કઈ રીતે તમે મદદ કરી હતી? અમે દર વર્ષે જ્યારે આ ચોમાસાની સિઝન આવે છે ત્યારે ઘણા એવા પરિવાર હોય છે, ઘણા એવા વિધવા બહેનો હોય છે કે જેમને કોઈનો સપોર્ટ નથી હોતો. તો તેવા લોકો માટે અમે એક વિડીયો બનાવીએ છીએ કે જેમનું છત ના હોય અને જે આવી પરિસ્થિતિમાં રહેતું હોય તો તે અમારો સંપર્ક કરે, જેથી અમારી બનતી મદદથી અને જે અમને સહાય સોશિયલ મીડિયાથી મળે તે જ સહાયથી અમે તેમને એક છત ઊભું કરી આપીએ છીએ, જેથી તે સહી સલામત રહી શકે. અત્યારે સોશિયલ મીડિયામાં એટલો પાવર છે ભાવિનભાઈ, કે હું એવું ઈચ્છું છું કે અમારા આ આપણા પોડકાસ્ટના માધ્યમથી ઘણા બધા લોકો તમને સપોર્ટ કરે અને આવી જ રીતે આગળ બધા બી વિચારે કે ભાઈ સપોર્ટ કરતો રહેવું જોઈએ અને સેવા કરતી રહેવી જોઈએ. તો બીજા બધા પણ આ સપોર્ટમાં તમને હેલ્પ કરે કાં તો જાતે સપોર્ટ કરે, જાતે સેવા કરે. તો એના માટે તમે શું કહેવા માંગો છો? મારી ટીમનો અને મારી લાઈફનો તો બસ આ જીવન એક જ હેતુ રહેવાનો છે કે જ્યારે પણ જે પણ જરૂરિયાતમંદ હોય તેના સુધી હું કાં તો કોઈ પણ પહોંચી અને જો તેની તકલીફ, તેની પીડા દૂર કરે તે જ મારા જીવન માટે મહત્ત્વની બાબત છે. કારણ કે હું પણ એ જ કામ કરી રહ્યો છું કે બિચારું કોઈક મૂંગું પશુ તેની પીડાથી પીડિત થઈ રહ્યું છે, તો કોઈક ને કોઈક ત્યાં પહોંચે અને તેની પીડા દૂર કરે, એ જ મારા જીવનનો મોટો હેતુ રહેશે. તો ભાવિનભાઈ, આપણે આ જ્યારે સેવા કરતા હોઈએ છીએ ત્યારે કોઈ એવી સમસ્યા ઊભી થઈ છે જેનાથી તમે પણ ચિંતિત થયા હોય? ખરેખર દેવભાઈ થઈ છે, પણ અમે સોશિયલ મીડિયા પર બતાડતા નથી જે અમને તકલીફો થઈ રહી છે. ઘણી વખત સમજી લો કે આજે ગૌ માતાને રેસ્ક્યુ કરીએ તો ગૌ માતાને એક બે જણથી રેસ્ક્યુ કરવું ખૂબ અઘરી બાબત છે, પણ અમારા કોઈક ટીમ મેમ્બર્સથી ભૂલ થઈ જાય તો અમને ઘણી વખત નુકસાન પણ પહોંચતું હોય છે, વાગતું પણ હોય છે, પણ અમે આજ સુધી સોશિયલ મીડિયા પર બતાડ્યું નથી. અને એક વખત તો અમે જ્યારે આપણા ગોધરા શહેરના હરતા ફરતા પશુઓ એટલે કે ગૌ માતા છે, પછી નંદી મહારાજ છે, તેમને અમે રેડિયમ બેલ્ટ પહેરાવતા હતા. એ વખતે અમારા એક ભાઈ
જ્યારે નંદી મહારાજે અમારી પર અટેક કર્યો ત્યારે અમારા એક ભાઈ કૂવામાં ઉતરી ગયા હતા અને ખરેખર ભગવાનની અને આ મૂંગા પશુઓની આશીર્વાદ અમારી પર કે એ ભાઈને કશું થયું નહીં અને તાત્કાલિક અમે તેમને રેસ્ક્યુ કરી અને બહાર કાઢી લીધા તો બચી ગયા. બાકી તો ખૂબ મોટો ઇન્સિડન્સ બની જતો આપણા ગોધરામાં. સાચી વાત છે. હવે આવા કિસ્સાઓ થતા રહે એટલે થોડુંક તમારા સેવા મતલબ આ તમારું જે ફાઉન્ડેશન છે એના પર બી સવાલો થતા હોય, તો અમુક વાર એવા સવાલો તમારા પર થયા છે કે તમે બરાબર કામ નથી કરી રહ્યા કે બીજી કોઈ રીતે? દેવુભાઈ, અત્યાર સુધી તો એવું બન્યું નથી કે અમે ક્યાં પણ ગયા હોય અને કંઈક ખોટું કામ કરીને આવ્યા હોય, પણ કોમન વસ્તુ છે કે જ્યાં સારું થતું હોય ત્યાં ખરાબ કરવાવાળા લોકો ઊભા હોય જ છે સામે. જ્યારે કોઈ પશુ ઇન્જર્ડ થયું હોય અને તમે ત્યાં વહેલા પહોંચી શકો એમ ના હોય તો એ લોકોએ પશુને કઈ રીતે મદદ કરી શકે? દેવુભાઈ, આપણા જે પૂર્વ સીએમ હતા જે આ દુનિયામાં નથી રહ્યા, વિજય રૂપાણી સાહેબ, તેમના નેતૃત્વ હેઠળ આપણા આ જે મૂંગા પશુઓ છે શહેરોમાં હરતા ફરતા, તેમના વિજય રૂપાણી સાહેબ દ્વારા એક 1962 જેમ કે આપણી એમ્બ્યુલન્સ છે તેવી જ એનિમલ્સની ગવર્મેન્ટ એમ્બ્યુલન્સ ફાળવી હતી. 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ આ નામથી તેમણે તેમની એવી રીતે સેવા ચાલુ કરી છે કે કોઈ પણ લોકેશન પર માની લો કે એનિમલ ઇન્જર્ડ થયું છે તો આપણે ખાલી કોલ કરીને તેમને જાણ કરવાનું હોય છે. બસ એ ટૂંક જ સમયમાં એ સ્થળ પર આવી અને બિલકુલ નિઃશુલ્ક તેની સારવાર કરે છે. એટલે એમ્બ્યુલન્સ ત્યાં સ્થળ પર આવી અને જો કદાચ વધારે ઇન્જર્ડ હોય તો એ હોસ્પિટલ બી લઈ જાય છે? ના, તે હોસ્પિટલ નથી લઈ જતું, તે માત્ર ખાલી નોર્મલ ટ્રીટમેન્ટ કરવા માટે જ ફાળવેલી છે. કારણ કે તેમને એવું સમજી લો કે એક તાલુકામાં એક એમ્બ્યુલન્સ ફાળવી છે તો આવા ઘણા બધા તેમને કેસીસ આવતા હોય છે એટલે તે નોર્મલી ટ્રીટમેન્ટ આપી અને નીકળી જાય છે. નોર્મલ ટ્રીટમેન્ટ તો આ એમ્બ્યુલન્સ દ્વારા થઈ ગઈ, બરાબર, પરંતુ જો કદાચ એને વધારે સારવારની જરૂર હોય તો એમાં પછી કઈ રીતનું હોય? દેવુભાઈ, આમાં ડૉક્ટરના જણાવ્યા મુજબ જો તેને વધુ સારવારની જરૂર હોય તો દરેક પશુઓની સારવાર અમારી ટીમ દ્વારા પણ કરવી કાફી મુશ્કેલ કામ છે. તો આના માટે અમે ઓફિશિયલી એક સોશિયલ મીડિયા પર સ્કેનર મૂકી અને લોકો પાસે રિક્વેસ્ટ કરતા હોઈએ છીએ કે આને વધુ સારવારની જરૂર છે, જેથી તમે અમને સહયોગ આપો અને તે સહયોગ મળે ત્યાર પછી જ અમે એ એનિમલને બીજા હોસ્પિટલ તેને સારું થવા માટે ખસેડતા હોઈએ છીએ. ભાવિનભાઈ, આ નોર્મલ ટ્રીટમેન્ટમાં તો ચલો આપણે કરી લઈએ છીએ, પણ કદાચ ક્રિટિકલ સિચ્યુએશન હોય એને હોસ્પિટલ લઈ જવાનું હોય તો અંદાજિત કેટલો ખર્ચ થતો હોય છે? હવે એ ખર્ચ તો આપણે એને ત્યાં લઈ જઈએ પછી જ ખ્યાલ આવે. જે રીતના આપણા શરીરના રિપોર્ટ્સ થતા હોય, જેવી આપણા હ્યુમન્સમાં જ બીમારી છે તેવી જ સેમ ટુ સેમ એનિમલ્સમાં પણ છે. આ સેવા માટે અત્યારની જનરેશન સોશિયલ મીડિયાના માધ્યમથી તમે શું કહેવા માંગો છો? દેવભાઈ, હું આજની જનરેશનને એટલું જ કહેવા માંગુ છું કે કોઈની પણ પર્સનલ લાઈફ છે, કોઈ કશું પણ કરતું હોય એમાં હું કંઈ ના કહી શકું, પણ એટલું જરૂર કહેવા માંગીશ કે જ્યાં પણ જે પણ મૂંગા પશુઓ હોય કે કોઈક જરૂરિયાત વ્યક્તિ હોય તેમને તમે તમારી લાઈફનો થોડો ઘણો ટાઈમ સ્પેન્ડ કરી અને મદદરૂપ થાવ. આપણા પોડકાસ્ટ વિશે અમે એક સ્ટોરી મૂકી હતી અમારા પેજ પર, તો પબ્લિકના થોડાક ક્વેશ્ચન આવ્યા છે તમારા માટે, તો હું તમને થોડાક ક્વેશ્ચન પૂછું છું. ક્વેશ્ચન એ છે કે ઘાયલ જાનવર મળે તો સામાન્ય માણસે સૌથી પહેલાં શું કરવું જોઈએ? જો તેને આપણી જે સીએમ સાહેબે આપણી જે 108 છે હ્યુમન્સની એવી જ એનિમલ્સો માટે પણ નીકાળી છે 1962 કરીને 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ. જો તેમની માહિતી હોય તો તેમનો સંપર્ક કરી અને ઇમરજન્સીમાં તે એમ્બ્યુલન્સ બોલાવી લેવી, અથવા તો અમારા જેવા જે આ મૂંગા પશુઓની સારવાર કરાવે છે તેવા કોઈક પ્રોફાઇલ તેમનામાં હોય યા અમારો વિડીયો જોયો હોય તો તે સેવ રાખે, જરૂર ગમે ત્યારે પણ પડી શકે છે. તો તે માધ્યમથી અમને બોલાવીને અને તેની જે પણ સારવાર થતી હોય તે કરાવી શકે. હા, બીજો સવાલ છે કે શું તમને સરકાર અથવા કોઈ સંસ્થાનો સહયોગ મળે છે? ના, જો આમ તો અત્યાર સુધી અમને કોઈ સરકાર અથવા તો કોઈ સંસ્થાનો અમને સહયોગ તો નથી મળ્યો, પણ જેમ જેમ અમે કામ કરશું સરકાર અમારા કામને નોટિફાઈડ કરશે કે આવી પણ એક ટીમ છે જે કામ કરી રહી છે. તો અમને આશા છે કે સરકાર ભવિષ્યમાં, આજે નહીં તો ભવિષ્યમાં અમને સાથ સહકાર આપશે. હા, બીજો કોઈ પ્રશ્ન છે કે યુવાનો જો આ ક્ષેત્રમાં જોડાવા માંગતા હોય તો તેમને તમે શું સલાહ આપવા માંગશો? ઓલવેઝ વેલકમ.
જો યુવાઓ, અમે પણ યુવા જ છે અને યુવાઓ અમારી સાથે જોડાય તો અમારી ટીમ માટે ખૂબ ગર્વની બાબત છે, જેથી કરીને અમારું કામ હજી વધારે મોટું થાય. બીજો એક ક્વેશ્ચન છે કે સૌથી મુશ્કેલ રેસ્ક્યુ તમારો કયો હતો તે વિશે જણાવો. આમ તો જો કે ઘણા બધા રેસ્ક્યુ છે કે કોઈ પણ રેસ્ક્યુ આસાન નથી હોતો, પણ મુશ્કેલ એક રેસ્ક્યુ એવો હતો. મને ગામ નથી ખબર કે અમે ક્યાં ગયા હતા, પણ એક ગૌ માતા હતા જે 2 દિવસથી નદીની વચ્ચે, જે આપણે લીલ હોય છે, પેલી વેલા હોય છે, તેના અંદર ફસાયા હતા અને આશરે અમે 70 થી 80 ફૂટ તે ગૌ માતાને રસ્સા વડે ખેંચી અને બહાર કાઢ્યા હતા. તે અમારા માટે ખૂબ અઘરું રેસ્ક્યુ હતું, જે આજીવન અમને યાદ રહેવાનું છે. બીજો એક પ્રશ્ન છે કે ભવિષ્યમાં તમારી શું યોજના હશે? ભવિષ્યમાં હું એટલું જ કહેવા માંગુ છું કે મારું આ જે લાઈફ, જે ભગવાને મને આટલું સ્વસ્થ આપ્યું છે કે હું બોલી શકું છું, હું સારું જોઈ શકું છું, સાંભળી શકું છું, શરીર સ્વસ્થ છું, તો બસ એટલો જ મારા જીવનનો હેતુ રહેશે કે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી હું પહોંચું અને તેમની તકલીફ અને તેમની મૂંગા પશુઓની પીડાઓ દૂર થાય. બીજો એક ક્વેશ્ચન છે, આ કામમાં સૌથી મોટો પડકાર કયો છે? બસ એક જ કે આપણાને ભગવાને આટલું સારું જીવન આપ્યું છે દેવુભાઈ, તો ખરેખર આપણા જીવનનો થોડોક સમય આપણે એવા જરૂરિયાતમંદ વ્યક્તિઓને આપીએ, જેથી કરીને ભગવાન પણ રાજી થાય અને ભગવાનને પણ એવું થવું જોઈએ કે ભાઈ મેં આમને જે જીવન આટલું સ્વસ્થ આપ્યું છે તે બેકાર નથી ગયું એમ. બિલકુલ ભાવિનભાઈ, આ બધા પ્રશ્નો હતા આપના જનતાના. હવે આપણે અહીંયા આગળ આપણા પોડકાસ્ટનો અંત કરીશું. લાસ્ટમાં તમે આપણા ગોધરાની પબ્લિક અને બીજી બધી પબ્લિક માટે પણ કોઈક મેસેજ આપવા માંગો છો? હા, આ જમાનો છે સોશિયલ મીડિયાનો, તો સોશિયલ મીડિયાના માધ્યમથી હું આપણા જેવા યુવા અને આપણા જેવા જનરેશનને હું એક જ મેસેજ પહોંચાડવા માંગુ છું કે અમે જે રીતે સેવા જરૂરિયાતમંદ વ્યક્તિઓની, જરૂરિયાતમંદ પશુઓની કરી રહ્યા છે, તો પ્લીઝ 2 હાથ જોડીને, આપણાને ભગવાને આટલું આ સારું જીવન આપ્યું છે, તો તમે લોકો પણ કોઈકને ગમે ત્યાં પણ મદદરૂપ બનો. આવા કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિઓ હોય યા તો કોઈ આવું ઇન્જર્ડ પશુ હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો. અમારું ઇન્સ્ટાગ્રામ પર પેજ છે JMD ફાઉન્ડેશન કરીને. જો કોઈ પણ જરૂરિયાત તમને હોય તો અમારો સંપર્ક કરજો. અમારી યથાશક્તિ પ્રમાણે અમને ફૂલ લઈને ફૂલની પાકડી જેટલી પણ તમને મદદ કરીશું. અને ખૂબ ખૂબ આભાર ગોધરા ગણેશ ફેસ્ટિવલનો કે મારો આ પહેલો પોડકાસ્ટ આમની જોડે રહ્યો છે અને જે મારા લાઈફની જર્ની છે એ તમારા માધ્યમ સુધી પહોંચી, તો તેમાં ઘણો મોટો ફાળો આ ગોધરા ગણેશ ફેસ્ટિવલ ટીમનો રહેવાનો છે. તો આવા જ બીજા પોડકાસ્ટ વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ્સ કરો.